મધુબન રિસોર્ટમાં 82 ફૂટ પહોળા સિગ્નેચર વોટરફોલનું અનાવરણ, નવા સ્વરૂપે ચાય બારનું પુનઃ ઉદ્ઘાટન. આણંદના મધુબન રિસોર્ટ એન્ડ સ્પા ખાતે આજે ભવ્ય 82 ફૂટ પહોળા સિગ્નેચર વોટરફોલનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નવા સ્વરૂપમાં ચાય બારનું પણ પુનઃ ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે મધુબન રિસોર્ટ એન્ડ સ્પાના સીઈઓ તરુણાબેન પટેલ, એલિકોનના સીએમડી પ્રયાસવીર પટેલ, મધુબન રિસોર્ટના પ્રેસિડેન્ટ મનોહર ગુરંગ અને મહેમાનોની હાજરીમાં વોટરફોલનું અનાવરણ અને ચાય બારનું રીલોન્ચિંગ કરાયું હતું. જવાબદાર વિકાસની વિચારધારા સાથે તૈયાર કરાયેલો આ વોટરફોલ રિસોર્ટના ભવ્ય પોર્ચ ખાતે મહેમાનો માટે આકર્ષક સિંહાચિહ્ન બની રહેશે. પરંપરાગત ધોધથી અલગ રીતે ડિઝાઇન કરાયેલા વોટરફોલમાં અનેક પગથિયા જેવા કાસ્કેડ્સ અને સતત વહેતા પાણીનું મનમોહક દ્રશ્ય ઊભું કરાયું છે. તેની આસપાસ ફ્લોરલ રિલીફ પેનલ્સમાં કમળ અને વનસ્પતિ આધારિત નાજુક ડિઝાઇન દ્વારા ભારતીય કારીગરની ઝલક રજૂ કરવામાં આવે છે. પથ્થર, પાણી, હરિયાળી અને કારીગરના સુમેળથી રિસોર્ટના પ્રવેશદ્વારે શાંત અને આકર્ષક વાતાવરણ સર્જાયું છે. આ સમગ્ર રચનાની કેન્દ્રીય થીમ ફાયર એન્ડ વોટર છે. પાણી શાંતિ, નવીકરણ અને સતત પ્રવાહનું પ્રતીક છે, જ્યારે અગ્નિ ઉર્જાનું પરિવર્તન અને નવી શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. બંને તત્વોનું સંયોજન મધુબનની વિકાસ યાત્રાને દર્શાવે છે, જેમાં આધુનિકતા અને નવીનતાને અપનાવવાની સાથે પોતાની વિરાસત તથા કુદરતના સાથેના જોડાણને જાળવી રાખવાનો સંદેશ આપવામાં આવે છે. જે સરસ દેખાય છે એમાં મને એવું લાગતું હતું કે અહીંયા આવો તમે ત્યારે એટલો બધો સરસ ઇમ્પેક્ટ શરૂઆતમાં જે લાગવો જોઈએ એ નહોતો લાગતો. એટલે આ નવો ફાઉન્ટેન આપણે ઇનોગ્યુરેટ કર્યો છે અને સાથે સાથે જે ચાય બાર હતું એ ફરી આપણે ચાલુ કરી દીધું છે, જે બહુ પ્રખ્યાત છે અને ઘણા લોકો અહીંયા આવે છે, જ્યાં ચાય, પકોડા અને બધી સરસ વાનગીઓ મળે છે, જેનાથી પેટ તો ભરાય છે પણ મજા બી બહુ આવે છે. બેન, આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે, શું કહેવું? સો આજે એકચ્યુઅલી તો બહુ સરસ દિવસ છે. આપણે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર, નાગપંચમી છે અને જસ્ટ બાય ચાન્સ આ બધું હેપન. અમે જ્યારે 17 તારીખ ચૂઝ કરી ત્યારે એ બધું નહોતું ખ્યાલ, પણ આ 1 વર્ષથી ઉપર બંધ હતું અમારું ચાય પકોડાની લારી. આમ તો ચાય બાર હતું નામ ઓરિજિનલી, અને પછી અમે એને ચાય બાર ને ચાય પકોડાની લારીમાં કન્વર્ટ કર્યું. ત્યારે પછી ઘણા બધા લોકો આવવા માંડ્યા. તમે જે બહાર લારીએ ચા પીઓ એવી ચા મળે, પકોડા મળે અને બીજું બધું બી મળે. એટમોસ્ફિયર ઇઝ નાઇસ. અહીંયા આગળ આ ઝાડ નીચે બેસીને જે એ બધી મજા મળતી હતી, તો લોકોને ઘણો આનંદ આવતો હતો. 4 થી 7, 4:30 થી 6:30 કે 7 સુધી એનો સમય હતો. એટલે તમે ઇવનિંગમાં નવરા બેઠા હોય, ઇવન આણંદ વિદ્યાનગરના લોકોને બી આવીને અહીંયા બેસી શકે. કોઈને એન્ટરટેન કરવું હોય, કંઈ આમ જસ્ટ શાંત જગ્યાએ બેસવું હોય, એટ ધ સેમ ટાઈમ નેચરલ એટમોસ્ફિયર જોઈતું હોય, તો આ એ જગ્યા હતી. એટલે બંધ કરવાનું કારણ એ હતું કે અમે મધુબનમાં બીજી 18 રૂમો, આ પાછળ બિલ્ડિંગ છે એમાં 3જો માળ કર્યો. જે પહેલાં હાઈ સીલિંગ એમને યુઝ નથી થતું, કશું હતું નહીં. એમાંથી અમને શોર્ટેજ હતી રૂમોની, તો 18 રૂમો, 18 રૂમ્સ વી હેડ ટુ એડ. હવે એ જે અમે વધારો કર્યો એમાં સાઈડમાં અમારું એક તાપાસ બાર કરીને મેક્સિકન રેસ્ટોરન્ટ હતું, એ બી એ વિભાગમાં આવી જતું હતું. એટલે આખું બધું જ તોડી નાખ્યું. એમાં અમારી ચાય પકોડાની લારી બી જતી રહી, કારણ કે ત્યાં લિફ્ટ મુકાઈ છે એ જગ્યાએ અત્યારે 3જા માળ સુધી જવા માટે. એટલે એને પછી આ બધું કામ પતી જાય પછી અમારે એને શરૂ કરવાનો ચાન્સ મળ્યો. અને પછી અમે નક્કી કર્યું કે બહુ જ પોપ્યુલર હતું, તો આપણે થોડી વધારે જગ્યા લઈ અને થોડું જુદી ટાઈપનું એડિશનલ, ટ્રેડિશનલ અને ઇન્ટરનેશનલ બધી રીતે તમારો વધારો થાય, એના માટે પછી અમે આ કર્યું. એટલે તમને થોડો ફરક તો લાગતો હશે ને, તમે આવેલા છો બધા, એટલે કે થોડું મોટું છે અને વેરાયટીઝ થોડી વધારે રહેશે. ઇવન અમારું પિઝા બાર, પટેલીસ પિઝા બાર, એ અહીંયા એટલે ખોલ્યું હતું કે મમ્મી પપ્પા તો ચાય પકોડા ખાય, પણ છોકરાઓ શું કરે, એટલે છોકરાઓ માટે આપણે પિઝા બાર ખોલ્યું હતું. એટલે ત્યાં આગળ પિઝેરિયાનું ને બધું છે. એટલે અમારું હવે પ્લાન એવો છે કે ભાઈ અહીંયા આગળ કંઈ ના કંઈ નાના મોટા 2 કલાકના ઇવેન્ટ્સ બી રાખે, કે કોઈ નવા શેફ આવીને કંઈક નવું કરી જાય. આપણે જાતના આખા ઇન્ડિયાના બધા જે સ્ટેટ્સ છે એનું કંઈ બી એક આઈટમ, એની જાતને એનું પકોડા લાવીને
અમારી ચાય પકોડાની લારીમાં મૂકે. એટલે કંઈનું કંઈ નવું કરીશું, નહીં તો શાંતિથી કંઈ નહીં કરીએ તો બી શાંતિથી અહીંયા બેસીને તમે ચા ને આ મધુબન રિઝોર્ટ એન્ડ સ્પાની જે નો આનંદ છે એ માણી શકશો. સો દેટ ઇઝ ધ હોલ આઈડિયા. અને હવે હું તો રિટાયર થવાની છું, એટલે આ ટીમ અને મારી ડોટર અહીંયા જે છે ઐશ્વર્યા, શી હેઝ given me a lot of support, અને આ બધું ઘણું બધું કામ એને કર્યું છે. તો the younger generation is coming in. Thank you.